નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાતના વડોદરાની એક કંપની વિશે વાત કરવાના છે, જે કંપનીએ રોકાણકારોને 8 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે। તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। આ કંપનીએ બોનસ શેર માટેની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે એ પણ આપણે જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ કંપનીના શેર હોય તો તમે પણ એક શેરના બદલામાં 8 શેર બોનસ મેળવી માલામાલ થઈ શકો। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો। તો મિત્રો, વાત કરીએ ગુજરાતની કંપની એલ્ગો ક્વાન્ટ ફિનટેક લિમિટેડના શેરધારકોને બોનસ શેરની ભેટ મળવાની છે। સાથે જ બે ટુકડામાં પણ શેર વેચાવાનો છે કે 3 જુલાઈના રોજ થયેલી બોર્ડ મીટિંગમાં આ બંને પ્રપોઝલ પર નિર્ણય લેવામાં આવ્યો છે। હવે માત્ર શેરધારકોની મંજૂરી લેવાની બાકી છે। બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ માટે હજુ સુધી રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી નથી। એટલે કે કંપની છે આપણે ગુજરાતની એલ્ગો ક્વાન્ટ ફિનટેક લિમિટેડ। કંપની બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ બંને કરવાની છે, પણ હજુ સુધી આની રેકોર્ડ ડેટ જાહેર કરી નથી અને કંપની હજુ શેરધારકોની મંજૂરી મેળવવાની પણ બાકી છે। વધારે માહિતી જોઈએ આપણે શેર વિશે। સૌથી પહેલા સ્ટોક સ્પ્લિટની વાત કરીએ તો તેના હેઠળ કંપની 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેર 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા બે શેરોમાં તૂટી જશે। આ પહેલા શેરે 2021માં પણ સ્ટોક સ્પ્લિટ થયા હતા, જ્યારે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેરને 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 5 શેરમાં તોડ્યો હતો। એટલે કે 2 રૂપિયાની ફેસ વેલ્યુ છે એને તોડી 1 રૂપિયા ફેસ વેલ્યુ કંપની કરવાની છે। પછી બોનસ શેર વિશે વાત કરીએ તો બોનસ ઇસ્યુની વાત કરીએ તો એલ્ગો ક્વાન્ટ ફિનટેક લિમિટેડ 1:8 ના રેશિયોમાં બોનસ શેર આપવાની છે, જેનો અર્થ કે શેરધારકો તેમની પાસે રહેલા દરેક એક શેર ઉપર 8 નવા બોનસ શેર તરીકે મળશે, પરંતુ આ શેરોની ફેસ વેલ્યુ 1 રૂપિયો થશે। એટલે કે બોનસ શેર સ્ટોક સ્પ્લિટ બાદ આપવામાં આવશે। રેકોર્ડ ડેટ સુધી જે શેરધારકોના નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તે જ રોકાણકારોને બોનસ ઇસ્યુનો લાભ મળશે। એટલે કે સ્ટોક સ્પ્લિટ પહેલા થશે, પછી બોનસ શેર રોકાણકારોને આપવામાં આવશે। આ પહેલા કંપનીએ ડિસેમ્બર 2024માં પણ બોનસ શેરની જાહેરાત કરી હતી। તે સમયે શેરધારકોને એક બોનસ શેર આપવામાં આવ્યો હતો 2 શેરો ઉપર। કંપનીએ 1998 અને 1996માં પણ બોનસ શેર આપ્યા હતા। એલ્ગો ક્વાન્ટ ફિનટેક લિમિટેડનું જૂનું નામ હિન્દુસ્તાન એવરેજ ટૂલ લિમિટેડ હતું। તેની હોલ્ડિંગ કંપની એલ્ગો ક્વાન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે। પછી વાત કરીએ શુક્રવારે 5 જુલાઈના રોજ બીએસઈ ઉપર એલ્ગો ક્વાન્ટ ફિનટેકના શેર 1109 રૂપિયા અને 10 પૈસા ઉપર બંધ થયો। કંપનીનું માર્કેટ કેપ 1700 કરોડથી વધારે છે। શેરમાં 2 વર્ષમાં 190%, 1 વર્ષમાં 37%, 3 મહિનામાં 26% અને 1 અઠવાડિયામાં 9%નો વધારો થયો છે। 5 વર્ષમાં 9300%થી પણ શેર વધારે વધી ચૂક્યો છે। 10 વર્ષનું વળતર 23,600% છે। માર્ચ 2025માં અંત સુધીમાં પ્રમોટર પાસે 73.68% હિસ્સો ધરાવતા શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે। એટલે કે કંપની રોકાણકારો માટે મલ્ટીબેગર શેર સાબિત થયો છે। સ્ટેન્ડઅલોન બેસિસ પર જાન્યુઆરી-માર્ચ 2025ના ક્વાર્ટરમાં એલ્ગો ક્વાન્ટ ફિનટેકનું રેવન્યુ 54 કરોડ રૂપિયા રહ્યું। ચોખ્ખો નફો 1 કરોડ રૂપિયાની અર્નિંગ પર શેર 68 લાખ રૂપિયા નોંધવામાં આવી। પૂરા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન સ્ટેન્ડઅલોન બેસિસ પર રેવન્યુ 234.55 કરોડ રૂપિયા, ચોખ્ખો નફો 32.58 કરોડ અને અર્નિંગ પ્રતિ શેર 20.86 કરોડ રૂપિયા રહી હતી। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એલ્ગો ક્વાન્ટ ફિનટેકના શેર વિશે, જેમાં કંપની રોકાણકારોને એક શેર ઉપર 8 બોનસ શેર આપવાની છે અને એક શેરના બે ટુકડા, એટલે કે પહેલા કંપની સ્ટોક સ્પ્લિટ કરવાની છે અને પછી રોકાણકારોને બોનસ શેર આપવાની છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પણ દબાવી દેજો।